ગુડ મોર્નિંગ બેટા. હવે પાંચમા ચેપ્ટરની અંદર આગળ ચર્ચા કરીએ, સમજીએ. ધ્યાન આપજો કે ભાઈ અધિશોષણની ક્રિયા કેવી રીતે થાય છે એને સમજાવવા માટે અધિશોષણ માટે સૂત્રની જરૂર પડી કે અધિશોષણ કેટલી માત્રામાં થાય, કેવી રીતે થાય છે સમજી ગયા, પણ કેટલી માત્રામાં થાય છે એનું માપ જાણવા માટે અહીંયા આગળ એક સૂત્ર દ્વારા એની રજૂઆત થઈ અને જેની રજૂઆત કરી ફ્રુન્લિચ નામના વિજ્ઞાન છે. ફ્રુન્લિચ અધિશોષણ સમતાપી તરીકે આપણે એને ઓળખીશું અને ક્લિયર કરીશું બેટા. આવી જ એક સમતાપી લેંગમ્યુરે પણ રજૂ કરી હતી, પણ લેંગમ્યુરની જે સમતાપી છે આપણા અભ્યાસક્રમમાં નથી, જેના કારણે લેંગમ્યુર અધિશોષણ સમતાપી વિશે આપણે અહીંયા આગળ કોઈ ચર્ચા નહીં કરીએ. બરાબર? તો કોઈ બુકની અંદર આવે તો પણ તમે એ પોઈન્ટ ઉપર કંઈ એટલું બધું ફોકસ ન કરતા, કારણ કે નીટમાં પણ નહીં પૂછાય. તો લેંગમ્યુર અધિશોષણ સમતાપી વિશે ચર્ચા નહીં કરી બેટા, પણ ફ્રુન્લિચ અધિશોષણ સમતાપી વિશે ચર્ચા કરીશું. તો ફ્રુન્લિચ અધિશોષણ સમતાપી શું છે તો પહેલાં સમજીએ બેટા કે કોઈ ખાસ તાપમાને ઘન અધિશોષકના એકમ દળ વડે અધિશોષિત થયેલા વાયુ અને દબાણ વચ્ચેનો પ્રમાણસૂચક સંબંધ છે. બરાબર? તો બીજા શબ્દોમાં કહેવું હોય તો અહીંયા આગળ કહી શકીએ બેટા કે ઘન અધિશોષક પર વાયુ અધિશોષિતનું નિયત તાપમાને થતું અધિશોષણ એ વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે. મતલબ ઘનની સપાટી પર કોઈ નિયત તાપમાને વાયુ અધિશોષિત થતો હોય, બરાબર, તો અધિશોષિત થયેલો વાયુ એ તેના દબાણના સમપ્રમાણમાં હોય છે. મતલબ વાયુ અંદર કેટલો અધિશોષિત થશે તો દબાણના સમપ્રમાણમાં હોય. સીધી સરળ વાત છે. ઓકે બેટા? દબાણ વધે તો અધિશોષણની માત્રા વધે, દબાણ ઘટે તો અધિશોષણની માત્રા ઘટે. બરાબર? હવે આ વાત જે આખી થઈ એને સૂત્ર વડે રજૂ કરીએ તો એક્સ અપોન એમ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ પી રેસ ટુ 1 અપોન એન. આ એનું સૂત્ર છે કે જ્યાં એન ઇઝ ગ્રેટર ધેન 1 થશે. બરાબર? બધા પદો સમજી લઈએ બેટા. સૂત્ર ધ્યાન રાખજો. એમ શું છે તો અધિશોષકનું દળ. ઓકે બેટા? તો દાખલા તરીકે સક્રિયકૃત ચારકોલ હોય, સિલિકા જેલ હોય, જે અધિશોષક છે, તો એનું જે દળ હોય એ દળ એ એમ દર્શાવે છે. ઓકે, ચલો એક્સ શું છે તો અહીંયા આગળ એક્સ દબાણે એમ દળ ધરાવતા અધિશોષક પર અધિશોષિત થયેલા વાયુનું દળ છે. હવે સમજો બેટા, દાખલા તરીકે અહીંયા આગળ આપણે આ અધિશોષક લીધું જેનું દળ એમ છે, આનું દળ એમ છે, એની સપાટી ઉપર છિદ્રો હશે. હવે અહીંયા આગળ આજુબાજુ વાયુ લીધેલો છે. જો તમે આજુબાજુ 12 વાયુ લીધેલો હોય તો વાયુનું કોઈ ચોક્કસ દબાણ હશે, અને ચોક્કસ દબાણ હશે ત્યારે આ વાયુ જે છે આની અંદર દાખલ થવાનો. તો મતલબ કોઈ ચોક્કસ દબાણે અધિશોષિત થયેલો જે વાયુ હોય અંદર એનું જે પ્રમાણ છે એ એક્સ દર્શાવે છે. અંદર દાખલ થયેલો વાયુ, બહારનો વાયુ નહીં. ઓકે બેટા? અને પી શું છે તો આ બહારના વાયુનું દબાણ છે. તો આ વાયુનું દબાણ જે છે પી છે, અને અંદર જે વાયુ છે એ વાયુનું પ્રમાણ એ એક્સ વડે દર્શાવવાનું. અને પી શું છે? વાયુનું દબાણ છે. મતલબ આ કયો વાયુ આવે? અધિશોષિત વાયુ. અધિશોષિત વાયુ મતલબ અંદર દાખલ થયેલો વાયુ જે છે એનો જથ્થો એક્સ વડે દર્શાવવામાં આવે છે. ઓકે બેટા? તો આ બાબત ધ્યાન રાખવાની. અને અધિશોષકનું જે દળ છે એમ વડે દર્શાવવામાં આવે છે. ચલો આટલી વાત મગજમાં બેસી બેટા. ઓકે, સરસ. કે અને એન અચળાંકો છે. કોઈ ચોક્કસ તાપમાને કે અને એન અચળાંકોએ અધિશોષક અને અધિશોષિત આ બંનેના સ્વભાવ ઉપર આધાર રાખે છે. બરાબર? તો અધિશોષક ઉપર પણ આધાર રાખે અને અધિશોષિત ઉપર પણ આધાર રાખે. તો એ બંને અચળાંકો આપણે કે અને એન તરીકે લઈ શકીએ. તો એ અચળાંકો વિશે ધ્યાનમાં રાખો. હવે આગળ વાત કરીએ બેટા કે અહીંયા આગળ જ્યારે ફ્રુન્લિચ અધિશોષણ સમતાપીની રજૂઆત કરી ત્યારે અધિશોષકના પ્રતિગ્રામે અધિશોષિત વાયુના દળનો દબાણ વિરુદ્ધનો આલેખ દોરવામાં આવે. હવે એ આલેખ કઈ રીતે દોરીશું ધ્યાન આપજો. અધિશોષક જે છે ને આર્યો એ પ્રતિગ્રામ લઈ લઈએ. પ્રતિગ્રામનો મતલબ એમ બરાબર 1 ગ્રામ. એમ બરાબર આપણે કેટલું લઈ લીધું બકા? 1 ગ્રામ. બરાબર? તો 1 ગ્રામ આ અધિશોષક લીધો.
હવે અંદર જે વાયુ અધિશોષિત થાય એ અધિશોષિત વાયુનું પ્રમાણ અને બાર દબાણ એ બંનેનો સંબંધ દર્શાવતો એક આલેખ દર્શાવવામાં આવ્યો. ઓકે, અને એ આલેખ દર્શાવતો એ આલેખ એક વક્ર મળ્યો. તો કોઈ ચોક્કસ તાપમાને દબાણ વધારતા અધિશોષણની માત્રા વધે છે. ઓકે બેટા, અને જેના કારણે એ વક્ર ઉપર તરફ જતો જાય છે, મતલબ આલેખ ઉપર તરફ ખસતો જાય છે. તો આલેખ કેવો છે તો એની સમજવાની વાત કરીએ બેટા. તો અહીંયા આગળ એક્સ અપોન એમ, બરાબર, અને અહીંયા આગળ લઈએ પી. હવે એક્સ અપોન એમ શું દર્શાવે છે? તો પ્રતિ ગ્રામે અધિશોષક વડે થયેલું અધિશોષણ. તો એક્સ અપોન એમ આખું પ્રમાણ શું બતાવે છે? પ્રતિ ગ્રામે અધિશોષક વડે થયેલ અધિશોષણ. મતલબ 1 ગ્રામ કોઈ પણ પદાર્થ લે એના વડે જે અધિશોષણ થાય એ અધિશોષણની માત્રા આના વડે ખબર પડે. ઓકે, અને પી દબાણ છે. દબાણ વધારવામાં આવે તો અહીંયા આગળ જો વાયુનું દબાણ વધે તો આજુબાજુ, જો આજુબાજુનું વાયુનું દબાણ વધી જાય છે તો શું થશે બેટા? અધિશોષણની માત્રા વધશે, અધિશોષણ વધતું જશે. આવું ક્યારે બને? ભૌતિક અધિશોષણ હોય તો. મતલબ આપણે આ ચર્ચા ભૌતિક અધિશોષણ માટે કરીએ છીએ. ઓકે, તો અહીંયા આગળ દબાણ વધતા અધિશોષણની માત્રા વધે છે. ઓકે, અને જો અધિશોષણની માત્રા વધે તો એના કારણે આલેખ ધીરે 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 ઉપર વધતો જશે. તો અહીંયા આગળ જે આલેખ મળશે આ પ્રમાણે દર્શાવીશું બેટા. દબાણ વધતા અધિશોષણની માત્રા વધે છે. તો આ 195 કેલ્વિન તાપમાને એક આલેખ મળ્યો. ઓકે, ચલો એક બીજો આલેખ અહીંથી આમ દર્શાવીએ. કઈ આલેખ આમ મળ્યો છે? તો આ આલેખ જે છે 244 કેલ્વિન તાપમાને મળે છે, અને એક ત્રીજો આલેખ જે છે અહીંથી આમ છે જે 273 કેલ્વિન તાપમાને છે. આલેખ તમારે દોરવાનું, ક્લિયર કરવાનું છે. હવે ત્રણે ત્રણ આલેખ દર્શાવે છે કે ભાઈ તમે દબાણ વધારો છો તો ખૂબ ઊંચું દબાણ જતું રહે ને. જો આમ દબાણ વધે છે એમ આલેખ ધીરે ધીરે ઉપર જાય છે. આમાં પણ એવી રીતે જ બને છે. આ દબાણ પહેલા અહીંયા આગળ વિચાર્યું તો આલેખ અહીંયા હતું, દબાણ અહીંયા લઈ જઈએ તો આલેખ અહીંયા જાય છે, મતલબ ઉપર ગયો. તો એ શું દર્શાવે? અધિશોષણની માત્રા વધે છે. પણ ખૂબ ઊંચા દબાણે, મતલબ અહીંયા આગળ ઊંચું દબાણ આવી જાય એના પછીના આલેખમાં જુઓ તમે, આમ આલેખ સીધો થઈ જાય છે. ઓકે બેટા, અને ઊંચા દબાણે જો અહીંયા આગળ આલેખ સીધો થઈ જાય એ શું દર્શાવે છે? કે તે સંતૃપ્તતા તરફ પહોંચી જાય છે. હવે ઊંચા દબાણે અધિશોષણ થતું નથી. તો અહીંયા આગળ ધ્યાન આપો કે ભાઈ દબાણ વધારતા જઈએ તો તને અધિશોષણ કરવાની એક લિમિટ પણ હોય ને. એવું તો ના જોઈએ કે ગમે તેટલું દબાણ વધારે જેમ અધિશોષણ વધે જ જાય. મતલબ અધિશોષણ કરવાની એક લિમિટ આવે ત્યાર પછી અધિશોષણ થતું અટકી જાય, અને અધિશોષણ થતું અટકી જાય પછી જો દબાણ વધ્યું, આમ આલેખ જો દબાણ વધ્યું પણ આલેખ ઉપર નહીં ગયો, મતલબ કે અધિશોષણની માત્રા વધતી નથી. અહીંયા આગળ અધિશોષણ અટકી ગયું છે. ઓકે બેટા, તો અધિશોષણ ઊંચા દબાણે હવે સંતૃપ્તતા તરફ પહોંચી જાય છે. હવે વધારે આગળ અધિશોષણ થતું નથી. બોલ આખી વાત મગજમાં બેઠી બેટા. શરૂઆતમાં દબાણ વધે તેમ અધિશોષણની માત્રા વધે છે. ધીરે ધીરે આલેખ ઉપર ગયો, પણ વધારે ઊંચા દબાણ ગયા પછી આલેખ ધીરે ધીરે આમ સીધો થઈ ગયો. અને આમ સીધો થવાનું કારણ હવે દબાણ વધે તો અધિશોષણ વધતું નથી, મતલબ સંતૃપ્તતા આવી ગઈ છે. આખા આલેખની વાત મગજમાં બેસી ગઈ. આ જે દર્શાવે છે શું બતાવે? તાપમાન. કે કોઈ નિયત તાપમાને અધિશોષણ માટે એક આલેખ મળે, પણ જો તાપમાન વધારતા જઈએ તો આલેખ નીચે આવતો જાય છે. અને આલેખ નીચે આવે છે એ શું બતાવે છે? તાપમાન વધતા અધિશોષણ ઘટે છે. સીધી વાત છે. જુઓ 195 કેલ્વિને આલેખ ઉપર હતો, વધારે ઉપર ગયો, મતલબ અધિશોષણ વધારે થયું. 244 કેલ્વિન તાપમાને આલેખ નીચે આવી ગયો. આના કરતાં નીચે આલેખ આવે મતલબ અધિશોષણની માત્રા ઘટી જાય છે. ઓકે, અને હજુ પણ ઊંચું તાપમાન જાય છે તો આલેખ હજુ પણ નીચે આવે છે, મતલબ કે અધિશોષણની માત્રા હજુ પણ ઘટી જાય છે. બોલો આ બોલ્યામાં કોઈ પ્રોબ્લેમ બેટા? હવે આ જે સમીકરણ આપણે મળ્યું, સમીકરણ જે પહેલું, એને ઘાતાંકીય પદ સ્વરૂપે લઈ લો. ઘાતાંકીય પદ સ્વરૂપે લેવું મતલબ બે બાજુ લોગ લઈ લઈએ, બંને બાજુ લોગ લઈ લઈએ. હવે અહીંયા આગળ લોગ લઈએ તો લોગ x upon m is equal to log k
પ્લસ 1/n log p. ઓકે બેટા, હવે આ સમીકરણ જે મળે છે એ સીધી રેખાનું સમીકરણ છે. સીધી રેખાનું સમીકરણ હોય તેને y = mx + c સાથે સરખાવો. બરાબર, બધાને ખ્યાલ જ હશે, મેથ્સ 3 વધારે ખ્યાલ હશે બેટા કે આ સીધી રેખાનું સમીકરણ છે. તો y = mx + c સાથે સરખાવી દઈએ. તો જો y છે તો એ આ પદ છે, મતલબ log x/m જે છે ને y અક્ષ ઉપર લઈ લો. log x/m ને ક્યાં લઈ લઈએ બેટા? y અક્ષ ઉપર લઈ લઈએ. તો અહીંયા આગળ જો આલેખ દોરવાની વાત કરીએ છીએ તો y અક્ષ ઉપર શું લઈશું બગા? તો અહીંયા આગળ log x/m. ઓકે, તો હવે આ log k અચળાંક છે, મતલબ આ પદ આખું અચળ કહેવાય, તો મતલબ એ c કહેવાય. તો c ની જગ્યાએ log k છે. તો આ પદ mx વાળું છે. તો અહીંયા આગળ p ચલિત છે. p ચલિત હોય તો મતલબ x ની જગ્યાએ આ લેવામાં આવે છે. તો આ પણ અચળ છે, આ m છે. તો log p ક્યાં લઈશું? x અક્ષ ઉપર લઈશું. ઓકે બેટા, અને હવે જ્યારે આનો આલેખ દર્શાવવામાં આવે છે તો એ આલેખ કેવો મળશે? તો સીધી રેખાનું સમીકરણ છે, સ્વાભાવિક છે કે આલેખ પણ સીધી રેખાનો મળે છે. સમજ્યા બેટા? તો આ રીતે એક સીધી રેખાનો આલેખ તમને પ્રાપ્ત થાય છે. હવે તમે જ્યારે કોઈ પણ પદાર્થ એટલે કે કોઈ પણ પદાર્થની સપાટી ઉપર, સમજો બેટા, કોઈ પણ પદાર્થની સપાટી ઉપર જ્યારે કોઈ પણ વાયુનું અથવા પ્રવાહીનું અધિશોષણ થતું હોય અહીંયા આગળ, તો એ અધિશોષણની માત્રા તમે માપતા જાઓ અને માપો ત્યારે log x/m વિરુદ્ધ log p નો આલેખ દોરો. જો આલેખ દોરવામાં આવે આવો, તો આલેખ જો સીધી રેખાનો પ્રાપ્ત થાય તો મતલબ કે તે અધિશોષણ પ્રુનલીચના નિયમ મુજબ થયું છે. મતલબ પ્રુનલીચના નિયમની યથાર્થતા દર્શાવે છે. પ્રુનલીચનો નિયમ ત્યાં આગળ પળાય છે, પ્રુનલીચના નિયમ મુજબ અધિશોષણ થાય છે, એવું અહીંયા આગળ સાબિત થાય. કમ્પ્લીટ બેટા બોલે? હવે આ જે આલેખ સીધી રેખાનો મળે તો સીધી રેખાના આ આલેખ માટે તમે અહીંથી ઢાળનું મૂલ્ય મેળવી શકો છો. શું મળશે બેટા? ઢાળ. તો ધારો કે અહીંયા આગળ દર્શાવતા આ થીટા છે અને આ મૂલ્યો a અને b હોય છે. બરાબર, તો એના ઉપરથી તમે આ ક્લિયર કરી શકો છો. હવે આલેખ ઉપરથી ઢાળનું મૂલ્ય મળતું હોય તો એ ઢાળનું મૂલ્ય જે છે એ અહીંયા આગળ કયું મળશે? તો અહીંયા આગળ દર્શાવે ઢાળ બરાબર 1/n છે. ઢાળ બરાબર શું મળશે બેટા? 1/n મળશે. કોઈને કોઈ મુશ્કેલી, કન્ફ્યુઝન? ઓકે, હવે આ સમીકરણમાં પણ જો x નો સહગુણક m છે અને જો x નો સહગુણક m હોય તો m ઢાળ બતાવે છે. તો મતલબ સમીકરણમાં log p નો સહગુણક 1/n છે, તો મતલબ 1/n ની ઢાળ દર્શાવે છે. આટલું બોલ્યામાં કોઈ પ્રોબ્લેમ બેટા? જો અહીંયા આગળ આના ઉપરથી આલેખ ઉપરથી તમે ઢાળનું મૂલ્ય મેળવી કાઢો, આલેખ ઉપરથી ઢાળનું મૂલ્ય મેળવી કાઢો તો અહીંયા આગળ શું થાય બેટા? sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, આવું થશે ને? તો સામેની બાજુ એટલે b/a લઈ લો અને એનું સાદુરૂપ આપી દો, તમને ઢાળ મળી જશે. તો એના પરથી ઢાળ મળી જાય. ઢાળનું મૂલ્ય જે મળે અહીંયા મૂકી દો તો n કરતા બનાવી દો. n કરતા બનાવી દો તો મતલબ અચળાંક n મેળવી શકાય છે. તો આના પરથી શું મળશે બેટા? અચળાંક n મળશે. ઓકે, હવે જ્યારે આ આલેખ અહીંયા આગળ y અક્ષ તરફ લંબાવવામાં આવે તો અહીંયા આગળ છેદે છે અને અહીં છેદે તો આટલો ભાગ જે મળશે આંતરછેદ મળશે. અને આંતરછેદનું મૂલ્ય જે છે એ અહીંયા આગળ log k છે. તો ધ્યાન આપજો, અહીંયા આગળ આંતરછેદ બરાબર log k. ઓકે બેટા, તો આંતરછેદે log k મળશે. તો તમે log k આતે ક્લિયર કરી શકો. હવે આંતરછેદ ખબર પડી ગઈ. સીધી રેખાનો આલેખ y અક્ષને જ્યાં છેદે ત્યાંથી જે મૂલ્ય મળ્યું એ આંતરછેદ કહેવાય. તો અહીંયા આગળ c જે છે ને એ આંતરછેદ દર્શાવે છે. તો c ની જગ્યાએ શું હતું? log k. બરાબર, તો મતલબ એ આંતરછેદ દર્શાવે છે. હવે આ મૂલ્ય તમને આંતરછેદનું જે મળે અહીંયા દર્શાવી દો. બરાબર, તો k ને કરતા બનાવો એટલે આ log આ બાદ જાય એન્ટીલોગ થઈ જાય. આ જે મૂલ્ય મળે એનો એન્ટીલોગ કરી દો તો k મળી જશે. તો આ રીતે અચળાંક k પણ મેળવી શકાય છે. આ બોલ્યા, આ માહિતી ક્લિયર કરી, એમાં કોઈને કોઈ મુશ્કેલી બેટા? તો આ બાબત ધ્યાન રાખજો અને સમજજો. હવે
ફ્રુન્લીચ અધિશોષણ સમતાપી જે છે ને એ આશરા પડતી માહિતી આપે છે. તો અહીંયા આગળથી હું જે ચર્ચા કરું છું ને બેટા એ ફ્રુન્લીચની મર્યાદાઓ છે. ફ્રુન્લીચની મર્યાદાઓનો મતલબ કે ફ્રુન્લીચ અધિશોષણ સમતાપી જે રજૂ થઈ એની અંદર કેટલીક બાબતો ચોક્કસ રીતે ન સમજાવી શકાય, કેટલીક માહિતી અધૂરી રહી ગઈ, અને અધૂરી રહી ગઈ મતલબ એની મર્યાદાઓ છે. તો અહીંયા આગળ આપણે સમજીશું બેટા કે ભાઈ શું વાત કરી કે એ આશરા પડતી માહિતી આપે છે. આશરા પડતી માહિતી આપે છે એનો મતલબ કે આ કોઈ સિદ્ધાંત કે પાયો નથી, કોઈ આગળના નિયમો અથવા સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને આખો નિયમ અથવા સિદ્ધાંત રજૂ થયો હોય એવું પણ નથી. તો મતલબ આખી આશ્રય કરેલી રજૂઆત છે, અને આશ્રય રજૂઆત કરેલી હોય તો આનો મતલબ આશરા પડતી રજૂઆત તરીકે આપણે એને લઈ શકીએ છીએ. ઓકે બેટા, ત્યાર પછી બીજી વાત કરીએ કે ભાઈ 1/n નું મૂલ્ય જે છે એ 0 થી 1 ની વચ્ચે હોવું જોઈએ. શું બોલે બેટા? 1/n નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચેનું હોવું જોઈએ, મતલબ કે એનું મૂલ્ય 0.1 થી 0.5 આસપાસ હોય છે. કેટલું મૂલ્ય દર્શાવશે? 0.1 થી 0.5. બરાબર. તો જેનો મતલબ એવો થયો કે દબાણના અમુક સીમિત મર્યાદામાં તે લાગુ પડે છે. સીધી વાત છે. તો અહીંયા આગળ દબાણની અમુક મર્યાદામાં જ લાગુ પડે છે. બરાબર. તો આપણે આ ક્લિયર કરી શકીએ છીએ, આ બાબત ધ્યાન રાખો. હવે એમાં જ આગળ વધીએ, થોડા ધ્યાન આપજો કે ભાઈ ધારો કે 1/n = 0 લઈ લઈએ અને લોએસ્ટ મૂલ્યમાં 0 લઈએ. તો તમે આગળ જે સૂત્ર હતું એમાં 1/n બરાબર 0 લઈ લો. સૂત્ર અહીંયા ફરતી લખું છો બેટા, x/m = k × p⁴ ક્લિયર? આ 1/n બરાબર 0 લઈ લો. જો એ મૂલ્ય 0 થઈ જાય તો આનો મતલબ શું છે બેટા કે ભાઈ અહીંયા આગળ આખું પદ 1 થઈ જાય, કારણ કોઈની 0 ઘાત 1 થઈ જાય. તો મતલબ અધિશોષણની માત્રા ફક્ત અચળાંકો ઉપર આધાર રાખે છે. બરાબર. તો એ ફક્ત કોના ઉપર આધાર રાખશે? અચળાંક ઉપર જ આધાર રાખશે. તો અહીંયા આગળ આપણે ક્લિયર કરી શકીએ છીએ કે ભાઈ એ પરિસ્થિતિમાં અધિશોષણ દબાણથી સ્વતંત્ર છે. એ માટે શું થશે બેટા? અધિશોષણ દબાણથી સ્વતંત્ર છે, પરંતુ 1/n = 1 લઈએ હાઈએસ્ટ મૂલ્ય માટે. તો હવે આ સૂત્રની અંદર તમે 1 લઈ લો. જો 1 લઈએ છે તો અહીંયા આગળ p રહેશે, કારણ કે p ની 1 ઘાત છે. તો અધિશોષણની માત્રા એટલા રહીએ એ દબાણના સમપ્રમાણમાં છે. તો આનો મતલબ શું થશે કે ભાઈ અધિશોષણ એ દબાણના સમપ્રમાણમાં હોય છે. કમ્પ્લીટ બેટા? તો અહીંયા આગળ આપણે સ્પષ્ટ ક્લિયર કરી શકીએ છીએ. મતલબ કે આ પરિસ્થિતિમાં x/m ચલે છે p એના સમપ્રમાણમાં છે. બરાબર. તો અહીંયા આગળ આપણે સમજી શકીએ. પ્રાયોગિક રીતે પણ આ માહિતી ક્લિયર થઈ જાય છે. હવે પ્રાયોગિક રીતે એક બીજી પણ માહિતી ક્લિયર થઈ હતી હમણાં જ કે ભાઈ ઊંચા દબાણે શું થાય છે તો સંતૃપ્તતા તરફ પહોંચે છે, જેના કારણે ઊંચા દબાણે અધિશોષણ એ સમતાપી રેખાથી સમજાવી શકાય નહીં. આથી ઊંચા દબાણે ફ્રુન્લીચ અધિશોષણ સમતાપી નિષ્ફળ જાય છે. મતલબ ઊંચા દબાણે શું થયું એની માહિતી ફ્રુન્લીચ સમજાવી શકતા નથી. તો દબાણની અમુક મર્યાદામાં જ આ સિદ્ધાંત લાગુ પડે છે, ઊંચા દબાણે આ સિદ્ધાંત લાગુ પાડી શકાતો નથી. તો અહીંયા આગળ જે વાત કરી એ ધ્યાનમાં રાખજો. તો બોલો બેટા, ફ્રુન્લીચ અધિશોષણ સમતાપી માટે આજે ચર્ચા કરી એમાં કોઈને કોઈ મુશ્કેલી, કન્ફ્યુઝન? ઓકે, સરસ. બરાબર. તો આ બાબત ધ્યાન રાખવાની, સમજી લેવાની. હવે અત્યાર સુધીમાં આપણે ફ્રુન્લીચની જે ચર્ચા કરી એમાં સમીકરણની અંદર જો પી છે, દબાણ છે, અને દબાણ હોય તો મતલબ ઘન પદાર્થની સપાટી ઉપર વાયુનું અધિશોષણ જે છે એના માટે ચર્ચા કરી રહ્યા આપણે. પરંતુ દ્રાવણમાં કોઈ ઘટક હોય ને એનું અધિશોષણ સમજવું હોય તો હવે એક નવા ટોપિક ઉપર ફોકસ કરીશું, અને ટોપિક છે દ્રાવણમાં થતું અધિશોષણ. ઓકે. તો દ્રાવણમાં થતા અધિશોષણ માટે હવે સમજવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો. હવે બેટા આ ટોપિકને સમજવો છે તો એની અંદર
કોઈ ઘન અધિશોષક હોય તે ઘન અધિશોષક એ દ્રાવણમાં રહેલા દ્રાવ્યનું અધિશોષણ કરી શકે છે. કોનું? દ્રાવણમાં રહેલા દ્રાવ્યનું. તો દ્રાવ્ય શું છે હવે સમજાવવાની કોઈ જરૂર નથી, બીજા ચેપ્ટરમાં આપણે સ્પષ્ટ રીતે ક્લિયર કરી ગયેલા છે. બરાબર. તો ધારો કે તમે એસિટિક એસિડનું જલીય દ્રાવણ લઈ લો. એસિટિક એસિડનું જલીય દ્રાવણ એટલે કે પાણીમાં બનાવેલું દ્રાવણ લઈ લઈએ તો એની અંદર દ્રાવક કયો? પાણી. અને એસિટિક એસિડ એ દ્રાવ્ય છે. તો દ્રાવણમાં એ દ્રાવ્ય છે, એની અંદર સક્રિયકૃત ચારકોલ નાખીને એને હલાવી દો. તેનો મતલબ ચારકોલની સપાટી ઉપર એસિટિક એસિડનું અધિશોષણ થાય છે. બરાબર બેટા? તો આ વાત આખી સમજાવું, ધ્યાન આપજો. આપણે એક બીકર લીધું, એની અંદર તમે એસિટિક એસિડનું જલીય દ્રાવણ લઈ લો. હવે એસિટિક એસિડનું જલીય દ્રાવણ લઈ લઈએ, એની અંદર તમે સક્રિયકૃત ચારકોલ નાખી દીધો છે. એક આખો ભાગ જ બતાવજો બેટા. ચલો ક્લિયર. આની અંદર એસિટિક એસિડ ઓગળેલો છે, સમજી ગયા? હવે આની સપાટી ઉપર કેટલાક છિદ્રો હોય છે ચારકોલની સપાટી ઉપર. જો ચારકોલની સપાટી ઉપર છિદ્રો હોય તો આ જે દ્રાવ્ય છે એટલે કે એસિટિક એસિડ છે એ છિદ્રોમાં દાખલ થાય છે. બરાબર. તો અધિશોષક વડે કોનું અધિશોષણ થયું? દ્રાવણમાંના દ્રાવ્યનું અધિશોષણ. સમજી ગયા બેટા? બોલ્યો હું? ધ્યાનમાં રાખો. હવે લિટમસ દ્રાવણમાં ચારકોલ ઉમેરતા દ્રાવણ રંગવિહીન બને છે. તો મતલબ કે કોઈ લિટમસ દ્રાવણ રંગીન દ્રાવણ હોય અને એની અંદર ચારકોલ નાખવામાં આવે તો પણ સક્રિયકૃત ચારકોલ શું કરે છે? એનો રંગ શોષી લે છે. મેં આગળ પણ વાત કરેલી છે. ઓકે બેટા? રસનાનું ઉદાહરણ આપ્યું હતું કે એમાં રંગ અને સુગંધ બંને શોષી લેશે. તો એ ચારકોલ કોઈ લિટમસ દ્રાવણમાં મતલબ કોઈ રંગીન દ્રાવણમાં ઉમેરવામાં આવે ચારકોલ તો પણ એ અંદરથી રંગ શોષી લેશે અને જેના કારણે શું કરશે બેટા? આખા દ્રાવણને રંગવિહીન બનાવી દે છે. બરાબર. તો અહીંયા આગળ આપણે આ ક્લિયર કરી શકીએ છીએ. હવે અહીંયા આગળ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું મેગ્નેશન પ્રક્રિયકની હાજરીમાં અવક્ષેપન કરતા વાદળી રંગનું ગ્રહણ કરે છે. મતલબ કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું મેગ્નેશન પ્રક્રિયા કરીએ તો એ મેગ્નેશિયમ પ્રક્રિયકની હાજરીમાં જ્યારે એનું અવક્ષેપન કરવામાં આવે ત્યારે વાદળી રંગ ઉત્પન્ન થશે. અને એ વાદળી રંગ ઉત્પન્ન થાય તો જ્યારે અમે ચારકોલ નાખીએ તો ચારકોલ એ વાદળી રંગનું ગ્રહણ કરી લેશે. વાત એવી છે. સમજાવ બોલે? તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. ઓકે બેટા? મેગ્નેશિયમ પ્રક્રિયા શું છે એની ચર્ચા આપણે પ્રેક્ટિકલમાં કરીશું. હાલ બહુ ઊંડા નથી ઉતરવું. પણ એ મેગ્નેશિયમની પરખ માટેની કસોટી જે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર, મેગ્નેશિયમ પ્રક્રિયા કરી દઈએ એટલે શું થાય? વાદળી રંગ મળે, વાદળી અવક્ષેપન થઈ જાય. બરાબર. હવે એ વાદળી અવક્ષેપન થયું એની અંદર ચારકોલ નાખી દઈએ તો વાદળી રંગ શોષી લેશે. તો મતલબ વાદળી રંગ બધો શોષાઈ જશે અને આપણે ક્લિયર કરી શકીએ છીએ. બરાબર. તો અહીંયા આગળ દ્રાવણમાં કોઈ અધિશોષણ થાય છે તેના માટે કેવી રીતે અધિશોષણ થયું? તો દ્રાવણમાંનો દ્રાવ્યનું અધિશોષણ થાય છે. એ વાત આખી આપણે સમજી ગયા. હવે આવું કોઈ અધિશોષણ થતું હોય તો એ કોના ઉપર આધાર રાખે? કઈ કઈ બાબતો એના અંદર અસર કરે છે? તો એ પોઈન્ટ ઉપર આપણે અહીંયા આગળ ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો એની અંદર કેટલીક બાબતો અહીંયા આગળ અવલોકવામાં આવી, જેમાં પહેલો પોઈન્ટ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું બેટા કે ભાઈ જે અધિશોષણ થયું એ અધિશોષણની માત્રા તાપમાન વધતા ઘટે છે. આગળ વાત કરી ગયેલા છે. બરોબર ને? તો અધિશોષણ તાપમાન વધે તેમ ઘટે છે. તો પહેલો મુદ્દો ક્લિયર કે ભાઈ તાપમાન વધે તો અધિશોષણ ઘટે. મેં તમને ઉદાહરણ પણ આપેલું છે કે ભાઈ સિલિકા જેલને તડકામાં મૂકવામાં આવે તો અંદર શોષાયેલું પાણી જે છે બધું પાછું બહાર નીકળી જશે. સીધી સરળ વાત છે. મતલબ તાપમાન વધતા અધિશોષણ ઘટે છે. અહીંયા આગળ પણ અધિશોષણની માત્રા પૃષ્ઠ સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે. મતલબ સપાટીનું ક્ષેત્રફળ વધે તેમ અધિશોષણ વધે છે. સીધી વાત છે. તો આ પોઈન્ટ પણ મેં તમને સમજાયેલો છે. પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ વધે તો અધિશોષણ વધે છે. ઓકે બેટા? બીજી એક વાત કરીએ હવે અહીંયા આગળ
કે ભાઈ આગળ જે આપણે સમજ્યા હતા ફ્રુનલિચના પોઈન્ટમાં કે એની અંદર અધિશોષણ દબાણ વધતા વધતું હતું, ક્લિયર ને? તો એમાં દબાણ ઉપર આધાર રાખતું હતું. પણ જ્યારે દ્રાવણ લીધેલું હોય આવું કંઈ, તો એની અંદર અધિશોષણની માત્રા એ દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. તો અહીંયા આગળ વાત સ્પષ્ટ કરીશું કે અધિશોષણની માત્રા કોના ઉપર આધાર રાખશે? દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. મતલબ સાંદ્રતા વધે તો અધિશોષણની માત્રા વધી જાય. અહીંયા આગળ જો અહીંયા એસિટિક એસિડ જે આપણે લીધો છે એ એસિટિક એસિડનું પ્રમાણ અહીંયા આગળ જો વધારે હોય તો એ પરિસ્થિતિની અંદર શું થશે બેટા? અધિશોષણ પણ થોડું વધશે. તો ત્યાં આગળ એ અસર કરે છે. અને છેલ્લો પોઈન્ટ છે કે ભાઈ અધિશોષણ એ કોના ઉપર? તો અધિશોષક અને અધિશોષિત આ બંનેના સ્વભાવ ઉપર આધાર રાખે છે. મતલબ અધિશોષકના સ્વભાવ પર આધાર હોય ને અધિશોષિતના સ્વભાવ પર પણ આધાર હોય. તો આ વાત સમજી શકીએ છીએ. ધ્યાન રાખજો કે ભાઈ સક્રિયકૃત ચારકોલ જે લીધો એ અંદર રહેલા એસિડિક એસિડનું અધિશોષણ કરે છે પણ પાણીનું અધિશોષણ નથી કરતો. મતલબ એના સ્વભાવ ઉપર આધાર રાખે છે. ઓકે બેટા? તો આ પોઈન્ટ પણ એક આપણે સમજી શકીએ, ક્લિયર કરી શકીએ છીએ. હવે દ્રાવણમાં અધિશોષણ થતું હોય તો અહીંયા આગળ તેના માટે કોઈ ચોક્કસ ક્રિયાવિધિ નથી. તેના કારણે હવે દ્રાવણમાં થતા અધિશોષણને સમજવું હોય તો ફ્રુનલિચ અધિશોષણ સમતાપીને જ આપણે અનુસરીશું. અને જો ફ્રુનલિચને અનુસરીએ તો ફ્રુનલિચ અધિશોષણ સમતાપી માટે આ જે સૂત્ર હતું એની અંદર આપણે દબાણ લીધું હતું એની જગ્યાએ અહીંયા આગળ સાંદ્રતા લઈશું. સૂત્ર તો એના જ છે. તો દબાણની જગ્યાએ સાંદ્રતાનો ઉપયોગ કરીને આપણે આખું સૂત્ર ફરીથી ક્લિયર કરી દઈએ અને સમજીએ. ધ્યાન આપજો બેટા. હવે બેટા દબાણની જગ્યાએ જો સાંદ્રતા લઈ લઈએ તો આખા સૂત્રની અંદર શું થયું? ફક્ત એક જ ફેરફાર કરી દઈએ. x/m = k × c⁻1/n લઈ લો. ક્લિયર છે? બરાબર. તો અહીંયા આગળ c શું છે? તો અહીંયા આગળ દ્રાવણની સંતુલન સાંદ્રતા બતાવે છે. આ બાબત ધ્યાન રાખવાનું. હવે આ જ સમીકરણ ઘાતાંકીય સ્વરૂપે લઈ લઈએ તો આ જ સમીકરણને તો આગળના જેવું જ સમીકરણ મળશે. કયું બેટા? તો log x/m = log k + 1/n log c. ક્લિયર? તો આ સૂત્ર મળી ગયું. હવે આ સૂત્ર તો આપણને સ્પષ્ટ વાત છે કે ભાઈ સીધી રેખાનું સમીકરણ છે. y = mx + c સમીકરણ સાથે સરખાઈ દઈએ તો આની અંદર log x/m વિરુદ્ધ log c નો આલેખ દોરો. અને જો આલેખ દોરવામાં આવે તો સીધી રેખાનો આલેખ મળે જો આનો, તો મતલબ કે આ અધિશોષણ પણ ફ્રુનલિચને અનુસરે છે. મતલબ ફ્રુનલિચના નિયમ મુજબ થાય છે. બહુ સીધી સરળ વાત થઈ ગઈ. બરાબર? તો આ બાબત ધ્યાન રાખવાની. હવે તમને એમ થાય કે ભાઈ એસિટિક એસિડનું જ્યારે દ્રાવણ લીધેલું હોય તો એની અંદર આપણે આવી પ્રયોગમાં મૂલ્યો મેળવીશું કેવી રીતે? આ કેવી રીતે? આ તો એમ તો ખબર છે પણ એક્સ કેટલું પ્રમાણમાં અધિશોષણ થયું એ કેવી રીતે ખબર પડે? સી કેવી રીતે ખબર પડે? તો એ બધી ચર્ચા માટે થોડી પ્રાઇમરી માહિતી અહીંયા આગળ મેળવી દો બેટા. કે પ્રાયોગિક રીતે એસિડિક એસિડના જુદી જુદી સાંદ્રતાવાળા સમાન કદના દ્રાવણો લઈ લઈએ અને એના જુદા જુદા બીકર અથવા ફ્લાસ્ક લઈ લઈએ. બરાબર? તો અહીંયા આગળ વિચારજો બેટા કે ધારો કે આ એક બીકર લીધેલું છે આપણે, એની અંદર એસિટિક એસિડનું તમે દ્રાવણ ભરી દીધું. હવે એસિટિક એસિડના આ દ્રાવણની અંદર ચોક્કસ વજન કરેલો સક્રિયકૃત ચારકોલ નાખી દીધો અંદર. બરાબર? તો ચારકોલનો ભૂકો અંદર નાખી દીધો. હવે તમે જ્યારે એસિટિક એસિડ અંદર લીધેલું હોય દ્રાવણ, એની સાંદ્રતા તમે શરૂઆતમાં માપી લો. ધારો કે શરૂઆતની સાંદ્રતા 0.025 મોલર છે. ખાલી ઉદાહરણ લીધું આપણે, કોઈ આટલી સાંદ્રતા છે. હવે સક્રિયકૃત ચારકોલ અંદર ચોક્કસ વજન કરેલો સક્રિયકૃત ચારકોલ નાખી દો. તો આનો મતલબ કે અહીંયા આગળ સક્રિયકૃત ચારકોલનું વજન બરાબર 10 ગ્રામ લઈ લઈએ. 10 ગ્રામ સક્રિયકૃત ચારકોલ નાખ્યો અંદર નાખી દીધો. તો મતલબ એ શું થઈ ગયું? એમ થઈ ગયું
કોઈ મુશ્કેલી બેટા? ઓકે. હવે તમે શું કરો, પ્રારંભિક સાંદ્રતા જે હતી અને અંતિમ સાંદ્રતા જે હતી એના તફાવતના આધારે એક્સ મેળવી કાઢો. દાખલા તરીકે એક્સ મેળવવો તો શું કરીએ, તો ભાઈ શરૂઆતની સાંદ્રતા હતી, સક્રિયકૃત ચારકોલ અંદર નાખી દીધો તો અંદર અધિશોષણ થવાનું શરૂ થઈ જશે બેટા. અધિશોષણ થવાનું શરૂ થઈ જાય, આપણે આમને સમજ્યા હતા વાતને, ક્લિયર કરી ગયા હતા કે ભાઈ આ સપાટી પર અધિશોષણ, તો મતલબ અંદરથી એસિટિક એસિડ અંદર દાખલ થવાનો. હવે આ એસિડિક એસિડ જ્યારે સક્રિયકૃત ચારકોલમાં દાખલ થઈ જાય ત્યારે દ્રાવણમાં એસિડિક એસિડનું પ્રમાણ ઘટી જાય, અને જો દ્રાવણમાં એસિડિક એસિડનું પ્રમાણ ઘટે તો મતલબ દ્રાવણમાં એસિડિક એસિડની સાંદ્રતા ઘટે છે. બોલ્યામાં કોઈ પ્રોબ્લેમ બેટા? તો દ્રાવણમાં એસિટિક એસિડની સાંદ્રતામાં ઘટાડો થાય છે. હવે આ એસિડિક એસિડની સાંદ્રતા ઘટી એટલે હવે અંતિમ સાંદ્રતા ધારો કે 0.018 મોલર મળી, અંતિમ સાંદ્રતા. તો આ બેનો તફાવત લઈ લો. ઓકે બેટા, તો 0.007 મોલર. આ જે મૂલ્ય તમને મળ્યું એ એક્સ છે. તો મતલબ આ સમીકરણની અંદર એક્સ શું છે ખબર પડી ગઈ, એમ શું છે ક્લિયર કરી ગયા. જુઓ, ચારકોલનું વજન 10 ગ્રામ હતું, એક્સ શું છે તો આપણને ક્લિયર થઈ ગયું. તો સી એ સાંદ્રતા લઈ લો છો તમે, આ રહીએ તો એ પણ દર્શાવી દો. ઓકે, તો અહીંયા આગળ તમે આ મૂલ્ય મેળવી શકો છો અને આના આધારે તમે એનો આલેખ દર્શાવો. અને જો તમે અહીંયા આગળ આલેખ દર્શાવશો તો એ આલેખ જે છે જો સીધી રેખાનો મળશે તો ફ્રુન્લીચ અતિશોષણ સમતાપી વ્યાજબી છે, મતલબ યોગ્ય છે. કમ્પ્લીટ બેટા? તો અહીંયા આગળ આપણે આ એક પ્રયોગ કર્યો જેમાં શરૂઆતની સાંદ્રતા 0.25 હતી, હવે સાંદ્રતા 0.25ની જગ્યાએ 0.30 રાખો, 10 ગ્રામ જ નાખો, ફરીથી પ્રયોગ કરો, મૂલ્ય મેળવો. ફરીથી 35 રાખો, ફરીથી પ્રયોગ કરો, મૂલ્ય મેળવો. તો આ રીતે અલગ અલગ મૂલ્યો મેળવી અને બધા મૂલ્યો મળે પછી એના ઉપરથી આનો આલેખ દર્શાવી દો આવી રીતે. બરાબર? તો log x upon m વિરુદ્ધ log c નો આલેખ દોર દો. આલેખ સીધી રેખાનો મળે તો મતલબ ફ્રુન્લીચ અધિશોષણ સમતાપી સંતોષાય છે, મતલબ તમારું અધિશોષણ ફ્રુન્લીચના નિયમ મુજબ થાય છે. બોલો, આ વાત કરી, એમાં કોઈ મુશ્કેલી બેટા? તો આ બાબત ધ્યાન રાખવાની એને સમજી લેવાની. તો હવે ફ્રુન્લીચ અધિશોષણ સમતાપીની વાત ક્લિયર કરી ગયા, સમજી ગયા. હવે અધિશોષણના ટોપિકની અંદર છેલ્લો ટોપિક અહીંયા આગળ ક્લિયર કરીશું અને સમજીશું બેટા, જેની અંદર વાત આવે છે અધિશોષણના અનુપ્રયોગો. બરાબર? અધિશોષણના અનુપ્રયોગો મતલબ વ્યવહારમાં અથવા વિજ્ઞાનની અંદર કોઈ પણ જગ્યાએ અધિશોષણનો ઉપયોગ થતો હોય તો એના અનુપ્રયોગો કહેવાય. સમજે બેટા બોલે? તો મતલબ એના કેટલાક ઉદાહરણો બીજા શબ્દોમાં કહેવું હોય તો અહીંયા આગળ એના અનુપ્રયોગોની અંદર સૌથી પહેલો અનુપ્રયોગ જે છે આપણે અહીંયા આગળ ક્લિયર કરીશું. તો ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવા માટે ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવા માટે કેવી રીતે કે કોઈ પાત્રની અંદર આપણે વેક્યુમ પંપ દ્વારા ઘણા બધા વાયુઓ ખેંચી લઈએ. બરાબર? તો અહીંયા આગળ આપણે પંપ દ્વારા જ્યારે વાયુઓ ખેંચી લઈએ ત્યારે અંદર થોડા પ્રમાણમાં નહિવત પ્રમાણમાં વાયુ રહી જાય, નહિવત પ્રમાણમાં વાયુ રહી જશે. દાખલા તરીકે આ એક પાત્ર છે, વેક્યુમ પંપ લગાવીને બધા મોટા ભાગના વાયુ અંદરથી ખેંચી રહ્યા, છતાંય થોડા નહિવત પ્રમાણ વાયુના અણુઓ રહી ગયા. તો પછી આની અંદર શું કરવું પડે? અંદર સક્રિયકૃત ચારકોલ ભરી દેવો પડે. આ સક્રિયકૃત ચારકોલ આ વધારાના જે વાયુના અણુઓ છે એને શોષી લેશે. શોષી લે મતલબ અહીંયા આગળ સંપૂર્ણ શૂન્યાવકાશ પ્રાપ્ત થઈ જાય છે. તો શૂન્યાવકાશ પ્રાપ્ત થઈ ગયો. તો ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે બેટા? ચલો, સેકન્ડ છે ગેસ માસમાં. કેવી રીતે ગેસ માસમાં સમજાવો બેટા? તો ગેસ માસની અંદર સક્રિયકૃત ચારકોલ અને અન્ય કેટલાક અધિશોષકોનું મિશ્રણ લેવામાં આવે છે. તેના કારણે કોઈ ઝેરી વાયુ લીકેજ થઈ ગયો હોય અથવા કોલસાની ખાણની અંદર કોઈ ઝેરી વાયુ હોય એ શ્વાસોશ્વાસમાં ન જાય, ઝેરી અસર ન ઉત્પન્ન કરે, એના માટે ગેસ માસ્કનો ઉપયોગ કરવામાં આવે. કેવી રીતે બેટા? તમે બધા વિચારો, ગેસ માસ્ક તમે પિક્ચરમાં કેવી કોઈ જગ્યાએ જોયેલું હશે.
તો શું હોય છે, મોઢા ઉપર એને લગાવેલું હોય છે અને મોઢાના ભાગની અંદર ઘણો બધો મોટો ભાગ ઉપસેલો હોય છે. આપણા મોઢાના ભાગની અંદર ઉપસેલો ભાગ હોય છે. દાખલા તરીકે અહીંયા આગળથી આપણે આમ વિચારીએ કે ભાઈ આ આપણો ફેસ છે, બરાબર. હવે અહીંયા આગળ આપણો ફેસ હોય તો અહીંથી ગેસ માસ્ક જે છે એ આમ કરીને આમ ઉપસાઈને આમ લગાવેલો હોય છે. ઓકે બેટા. હવે અહીંયા આગળ ગેસ માસ્કની અંદર શું હોય છે, તો નાની નાની અંદર ભાગા રૂપે ગોઠવેલા હોય છે, જેમાં સક્રિયકૃત ચારકોલ હોય. હવે જ્યારે બહારનો વાયુ અહીંથી તમે અંદર દાખલ કર્યો, શ્વાસ લઈએ ત્યારે દાખલ થાય વાયુ, આ વાયુ અંદર દાખલ થાય એટલે આ જે ડબ્બીઓ અંદર ગોઠવી છે ને સક્રિયકૃત ચારકોલના અને બીજા અધિશોષકો, એની અંદરથી આ વાયુ આમ પસાર થઈને આમ અંદર આવશે અને એના શ્વાસમાં જશે. જ્યારે અંદરના ઝેરી વાયુઓ જે હોય ને એનું અધિશોષણ વધારે થાય, જ્યારે O2 અને N2 નું અધિશોષણ ખૂબ નહીવત થાય. ઓક્સિજન ના શું, તમને પાછો પ્રશ્ન થાય સાહેબ ઓક્સિજન શોષી લેતો, ઓક્સિજન નાઇટ્રોજનનું અધિશોષણ વધારે ના કરે, નહીવત કરે, પણ જે ઝેરી વાયુ એનું અધિશોષણ વધારે કરે. આ બધા કાયમી વાયુઓ કહેવાય. કાયમી વાયુનું અધિશોષણ ઓછું થાય, બરાબર. તો ઝેરી વાયુનું અધિશોષણ અહીંયા આગળ થઈ જાય ડબ્બીમાં, તો અહીંયા આગળથી બહાર નીકળતા શું આવે, અહીંયા આગળ O2 ને N2 આવે. હવે આ O2 ને N2 આપણા શ્વાસમાં જતા રહે, જેના કારણે આપણે આ ઝેરી વાયુથી બચી જઈએ. તો મતલબ ગેસ માસ્કની અંદર આ રીતેનો ઉપયોગ કરવામાં આવે છે. બોલો બેટા, આ વાત કરીમાં ક્લિયર છે? તો મુશ્કેલી પોઈન્ટ પણ આપણે સમજી શકીએ અને ક્લિયર કરી શકીએ છીએ. તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખજો. હવે ક્લોરીન વાયુ, ઝેરી વાયુ લીકેજ થઈ ગયું હોય તો એના માટે પણ સેમ રીતે આવી રીતે ઉપયોગ કરો તો ક્લોરીનની ઝેરી અસરથી બચી શકાય છે. તો ઘણા બધા આવા ઝેરી વાયુઓથી આપણે બચી શકીએ છીએ. ચલો, ત્રીજો મુદ્દો છે ભેજનું નિયંત્રણ. સીધી વાત છે બેટા, સિલિકા જેલ કે એલ્યુમિનિયમ જેલ જે ભેજ દૂર કરવા માટે વપરાતા હોય છે અને ભેજનું અધિશોષણ કરી દેતા હોય છે, તો એના કારણે તેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક સાધનોમાં થાય છે. તો તમે બધા જાણો છો બેટા કે ઇલેક્ટ્રોનિક સાધનની અંદર એક સર્કિટ હોય છે, એક પેનલ હોય છે, બરાબર. હવે આવી સર્કિટ અથવા પેનલ હોય એની અંદર આવી, અને એની અંદર ઘણી બધી આમ લાઈનો જોડેલી હોય છે, ઘણી બધી તમે બધા જોઈએ છે. ગ્રીન કલરનું આખું પેનલ હોય આવી, બરાબર, અને આવી લાઈનો જોડેલી હોય. હવે આ સર્કિટની અંદર વચ્ચે કોઈ જગ્યાએ H2O ભેજ અહીંયા આવી ગયો તો અહીંયા આગળ શોર્ટ સર્કિટ થવાની શક્યતા રહે, આખી પેનલ ખરાબ થઈ જાય. એવું ન બને એટલા માટે વચ્ચે વચ્ચે એ લોકો કંપનીવાળા જ પહેલાથી અહીંયા સિલિકા જેલ ગોઠવી દીધી હોય અંદર હોય છે, જેના કારણે અહીંયાના સંપર્કમાં ક્યાંય પણ ભેજ આવે તો ભેજ જે છે બધું સિલિકા જેલ શોષી લે, જેના કારણે ભેજનું નિયંત્રણ થઈ ગયું, ઇલેક્ટ્રોનિક સાધન બચી જાય. બોલો બેટા, આવડી જ આખી સર્કિટ કેવી રીતે બચાવી તારતે આપણે એનો ઉપયોગ કરી શકીએ. ચલો, ચોથો મુદ્દો જોઈએ હવે એના પછી કે દ્રાવણમાંથી રંગીન દ્રાવ્યને દૂર કરવા, બરાબર. તો અહીંયા આગળ આપણે દ્રાવણમાંથી જો કોઈ રંગીન દ્રાવ્ય હોય તો પ્રાણીજ કોલસો અથવા સક્રિયકૃત ચારકોલ વડે એને દૂર કરી શકાય. ઉદાહરણ મેં તમને આપેલું છે, શેરડીના રસમાંથી. શેરડીનો રસ જે છે એ થોડો રંગીન હોય તેનો રંગ કાઢી દઈ, એની સુગંધ પણ કાઢી દઈ અને પછી ખાંડ બનાવવામાં આવે છે. તેનો મતલબ રંગીન પદાર્થો કાઢી દેવામાં આવતા હોય છે. એ જ રીતે તમે વિચારો બેટા, ગ્લુકોઝનું ઔદ્યોગિક ઉત્પાદન થતું હોય તો ગ્લુકોઝ પણ ખરેખર તમે જોશો એકદમ વ્હાઇટ હશે. ગ્લુકોન ડીનો પાવડર જુઓ, એકદમ વ્હાઇટ છે. તેના ક્રિસ્ટલ એટલા બધા વ્હાઇટ કેવી રીતે બનતા હોય છે? તેને પ્રાણીજ કોલસાની અંદરથી અથવા સક્રિયકૃત ચારકોલની અંદરથી એને પસાર કરી દેવામાં આવે છે, એના દ્રાવણમાં. અને દ્રાવણને પસાર કરીને પછી એકદમ દ્રાવણને રંગવિહીન બનાવીને પછી ગ્લુકોઝનું સ્ફટિકીકરણ કરવાનું, જેના કારણે શું થઈ જાય બેટા, એકદમ વ્હાઇટ ગ્લુકોઝ મળે. તો એ પણ ફાયદો છે અધિશોષણનો. વિષમાંગ ઉદ્દીપન. વિષમાંગ ઉદ્દીપનની ક્રિયા એટલે શું બેટા? તો મેં તમને એક એબર વિધિનું ઉદાહરણ આપ્યું હતું, યાદ હોય તો, બરાબર. કે ભાઈ ઉદ્દીપકની ઘન સપાટી ઉપર પ્રક્રિયકોનું અધિશોષણ થાય છે અને જેના કારણે પ્રક્રિયા થાય ને પ્રક્રિયાનો વેગ વધે છે. તો એબર વિધિની અંદર તો આપણે વાત કરી ગયા હતા બેટા કે એક પાત્રની અંદર તમે નાઇટ્રોજન અને હાઇડ્રોજન પર દો. અહીંયા આગળ ઉદ્દીપક તરીકે Fe છે, લોખંડનો ભૂકો. ઓકે, તો હવે એની સપાટી પર છિદ્રો હોય, મેં તમને વાત સમજાવેલી છે. તો આ હાઇડ્રોજન અને નાઇટ્રોજન બંને અંદર દાખલ થશે છિદ્રમાં, અને બંને છિદ્રમાં દાખલ થાય તો એના કારણે એનું અધિશોષણ થયું કહેવાય. અંદર રાસાયણિક પ્રક્રિયા થઈને એમોનિયા બહાર નીકળશે. તો અહીંયા આગળ વિષમાંગ ઉદ્દીપનની ક્રિયા પણ અંદર અધિશોષણ થાય છે. તો અહીંયા આગળ એક આવી વિધિ સમજી ગયા, ક્રિયા વિધિ સમજી ગયા બેટા. તો એ જ રીતે અહીંયા આગળ શું બેટા, એમોનિયાના ઉત્પાદન માટે Fe.
તો H2SO4 ના ઉત્પાદન માટે વેનેડિયમ પેન્ટોક્સાઇડ એક ઉદ્દીપક તરીકે વપરાય છે. ઓકે, અને તેલના હાઇડ્રોજનેશન માટે ત્યાં આગળ શું વપરાશે? તો તેલના હાઇડ્રોજનેશન માટે ત્યાં આગળ નિકલ વપરાય છે, કે જે તેલનું હાઇડ્રોજનેશન કરી અને વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાનું હોય છે. તો આ રીતે વનસ્પતિ ઘી બનતું હોય તો ડાલડા ઘી કહેવાય. એમાં નિકલ ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. તો આ પણ એક ઉપયોગ છે, ધ્યાનમાં રાખો. કમ્પ્લીટ. ચલો બીજી પદ્ધતિ, નિષ્ક્રિય વાયુઓનું અલગીકરણ. હવે નિષ્ક્રિય વાયુમાં હિલિયમ, નિયોન, આર્ગોન આવા વાયુઓનું મિશ્રણ જો હવામાંથી મળતું હોય આપણને, તો ચારકોલનો ઉપયોગ કરી અને આ વાયુઓનું મિશ્રણ જે છે એને આપણે અલગ કરી શકીએ છીએ, જેમાં નારિયેળ ચારકોલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઓકે બેટા, તો નારિયેળ ચારકોલનો ઉપયોગ કરીને આપણે એનું અલગીકરણ કરી શકીએ છીએ. આ પદ્ધતિને દીવાર પદ્ધતિ કહેવામાં આવે છે. બરાબર, તો ધ્યાન આપજો અને સમજી લેજો. ચલો, નિષ્ક્રિય વાયુનું અલગીકરણ થઈ ગયું બેટા. તો ચારકોલ ઉપર એને અલગ અલગ અધિશોષણ પામતા હોય છે, અને અલગ અલગ અધિશોષણ પામે એટલે અલગ અલગ રીતે ક્રિયા થાય. નારિયેળ ચારકોલનો મતલબ નારિયેળના ઉપરના જે છોતા હોય ને, એને ગરમ કરી અને એનો પાવડર બનાવી દેવામાં, મતલબ એનું ચારકોલ બનાવી દેવામાં આવે છે. મતલબ ટૂંકમાં એનો કોલસો, અને એ કોલસો એટલે ચારકોલ જ છે. અને એ ચારકોલનો ઉપયોગ આ રીતે થતો હોય છે. એક આ ઉપયોગ થઈ ગયો. ત્યાર પછી રોગ મટાડવા માટે, હવે અહીંયા આગળ ઔષધો જે છે ને, એમાં ઘણી બધી ઔષધોએ ત્યાં આગળ જીવાણુનું અધિશોષણ કરીને મારી નાખે છે. દાખલા કે આપણા શરીરની અંદર એવા ઘણા બધા સૂક્ષ્મ જીવો છે કે બેક્ટેરિયા છે કે આપણા શરીરમાં દાખલ થઈ ગયા છે. હવે કોઈ સામાન્ય તરીકે એન્ટીબાયોટિક કે બીજી કોઈ દવા આપણે ગળતા હોઈએ તો એ બેક્ટેરિયા મરતા નથી. તો શું કરવામાં આવે? એવી દવા પી લેવામાં આવે જેના કારણે બેક્ટેરિયાની અંદર બધા શું થઈ જાય. સમજી ગયા બેટા હું બોલ્યો? તો ધ્યાન આપો કે ભાઈ આપણા જઠર કે આંતરડાની અંદર આમ વિચારીએ કે ભાઈ જઠર કે આંતરડાની અંદર બેક્ટેરિયા છે. હવે આ બેક્ટેરિયા જે છે એ નુકસાનકારક છે. તો એવી દવા અહીંયા આગળ દાખલ કરી દેવામાં આવે કે જે દવા જે એક અધિશોષક છે. તો આ બેક્ટેરિયા જે છે ને બધા અહીંયા શોષાઈ જશે દવામાં. ઓકે બેટા, તો બધા બેક્ટેરિયા અંદર જતા રહે, મતલબ બેક્ટેરિયા નાશ પામ્યા, આપણે એનાથી બચી ગયા. આ બધું પાચન માર્ગમાં બહાર નીકળી ગયા. બોલો, ક્લિયર? તો આવી દવાઓનો પણ ઉપયોગ થાય છે જે અધિશોષણ તરીકે ઉપયોગ કરી અને રોગને મટાડવા માટે ઉપયોગ થાય છે. ઓકે, તો આ બાબત ધ્યાન રાખવાની. ત્યાર પછી ફીણ પ્લવન પદ્ધતિ માટે, ફીણ પ્લવન પદ્ધતિની અંદર તો નિમ્ન કક્ષાની સલ્ફાઇડની કાચી ધાતુ હોય તો તે કાચી ધાતુને સિલિકા અને અન્ય મૃતિકામય દ્રાવ્યથી અલગ કરવામાં આવે છે, જેમાં પાઇન ઓઇલ અને ટર્પેન્ટાઇન જેવા કેટલાક ઘટકો વાપરવામાં આવે છે. અને જે ફીણની અંદર સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું અધિશોષણ કરી દેવામાં આવે. તમે 10મા ધોરણમાં ભણી ગયા, બરાબર? તો એની અંદર શું હતું બેટા? એક પાત્રની અંદર તમે જે કાચી ધાતુનું શુદ્ધિકરણ કરો તે બધું અંદર ભરતું હતું. તો કાચી ધાતુ અને પાણી મિશ્રણ કર્યું, એમાં તેલ નાખી દો, ટર્પેન્ટાઇન, પાઇન ઓઇલ એવું તેલ અંદર નાખી દો, મતલબ તેલના કણો અંદર આવી ગયા. હવે આને સખત હવા ફૂંકો અંદર, તમે ભણી ગયા છો. ઓકે બેટા, સખત હવા ફૂંકો એટલે અહીંયા આગળ ફીણ વળવાનું શરૂ થઈ જશે. શું થશે? ફીણ. હવે આ ફીણ જે છે ને એની અંદર સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય ને, આ જે કાચી ધાતુમાં જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય ને એટલા ઘટકો આ ફીણમાં અધિશોષણ પામી જશે. બધા નહીં, જે સલ્ફાઇડયુક્ત હોય છે. અને એમાં અધિશોષણ પામે એટલે આવું ફીણ ધીરે 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 બહાર આવે, એને કાઢી લો, સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છૂટી પડી ગઈ. તો એમાં પણ આ ફીણની અંદર એનું અધિશોષણ થયું. બોલો બેટા, આવડશે? તો આ પણ એક સમજવાની વાત છે. ઓકે, ચલો 9મો મુદ્દો સમજીએ, અધિશોષણ સૂચકો. બરાબર, તો અહીંયા આગળ સિલ્વરના હેલાઇડ જેવા અવક્ષેપો જે છે એની સપાટી પર ઇયોસિન કે ફ્લોરેસિન વગેરે રંગકોનું અધિશોષણ પામી શકે છે, અને જેના કારણે અંતિમ બિંદુએ તેની લાક્ષણિક રંગ આપણે સમજી શકીએ છીએ. કેવી રીતે? સિલ્વરના હેલાઇડ મતલબ સિલ્વર આયોડાઇડ. ચલો લઈ લો. હવે સિલ્વર આયોડાઇડ ખરેખર ઉત્પન્ન થયો છે કે નહીં થયો એ કેવી રીતે ખબર પડે? તો અહીંયા આગળ ઇયોસિન અને ફ્લોરેસિન આવા રંગકો છે.
બરાબર, જે એની સપાટી ઉપર અધિશોષણ પામે છે આના ઉપર. અને સપાટી પર અધિશોષણ પામે એટલે જેના કારણે રંગકો જે છે એનો વિશિષ્ટ રંગ આની સપાટી પર દેખાય, અને સપાટી પર દેખાય એટલે ખબર પડી જાય કે આ ઉક્ષેપણ થયું કે નથી થયું. તો એનો મતલબ એનું જે ચેન્જીસ થતું હોય છે ત્યારે અંતિમ બિંદુ એની લાક્ષણિકતા આપણને ખબર પડે છે, એને સમજવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે બેટા. અને છેલ્લે 10મો અનુપ્રયોગ ક્રોમેટોગ્રાફીની અંદર. તો અહીંયા આગળ અધિશોષણ પર આધારિત ક્રોમેટોગ્રાફી વૈશ્લેષિક અને ઔદ્યોગિક ક્ષેત્રે ઘણી બધી જગ્યાએ વપરાય છે. કેવી રીતે બેટા? તો ધ્યાન આપજો. ધારો કે આ એક બીકર લીધું છે. આ બીકરની અંદર Cu2+ અને Fe2+ બંને અંદર મિશ્ર છે. બરાબર. તો અહીંયા આગળ જો બેટા Cu2+ જે છે ને એના કણો એ વાદળી રંગના છે, અને Fe2+ જે છે એ લીલા રંગનો છે. હવે આ બંને અંદર મિશ્રણમાં એને અલગ કરવા હોય તો અહીંયા આગળ એક પેપર જે છે એ સાઇઝ શોષક પેપર લઈ લઈએ અને અહીંયા લઈ લો. સાઇઝ શોષક પેપર અહીંયા આગળ રાખો એટલે Cu2+ ને Fe2+ નું અહીંયા અધિશોષણ થવાનું શરૂ થશે અને બંને ઉપર ચડશે. અહીંયા આગળ એક સ્પોટ દેખાશે અને અહીંયા આગળ એનાથી કોઈ અલગ જગ્યાએ પણ સ્પોટ દેખાશે. તો મતલબ બે સ્પોટ આપણને મળ્યા. ધારો કે આ સ્પોટ જે છે એ Fe2+ નો છે તો આ સ્પોટ Cu2+ નો છે. તો મતલબ આ અલગીકરણ કોના કારણે થયું? અધિશોષણના કારણે. પણ આખી ઘટના જે આ બની એ ક્રોમેટોગ્રાફી કહેવાય. તો અહીંયા આગળ પેપર વડે આ ક્રિયા દર્શાય જેને પેપર ક્રોમેટોગ્રાફી કહેવાય. ઓકે બેટા. તો અહીંયા આગળ જે ચર્ચા કરી ગયા, જે માહિતી ક્લિયર કરી ગયા એ અધિશોષણની આખી ક્રિયા માટે એના કેટલાક અનુપ્રયોગો સમજી ગયા. મતલબ એના ઉપયોગો આ રીતે થતા હોય છે. તો અધિશોષણ ક્યાં ક્યાં કેવી રીતે ઉપયોગી બની શકે એ માટે આપણે કેટલીક ચર્ચા કરી ગયા, કેટલીક માહિતી અહીંયા આગળ સમજી ગયા. ધ્યાનમાં રાખજો. ઓકે બેટા. તો અહીંયા આગળ આ પોઈન્ટ સમજી લેજો અને ક્લિયર કરી દેજો. એ જ રીતે ક્રોમેટોગ્રાફીની અંદર અમે આયનો અલગ કર્યા તો કયા કયા આયનો અલગ કરી શકાય? તો ધન આયનો અલગ કરી શકાય, ઋણ આયનો અલગ કરી શકાય. બરાબર. ત્યાર પછી કોઈ રંગના મિશ્રણને અલગ કરી શકાય. બરાબર. તો સાઈમાં રહેલા ઘટકો હોય ને, સાઈના ઘટકો એને પણ આવી રીતે ક્રોમેટોગ્રાફી દ્વારા અલગ કરી શકાય. તો આ ક્રોમેટોગ્રાફીનો મોટો ફાયદો છે. બરાબર. અને આ ક્રોમેટોગ્રાફી બેઝિક કયા સિદ્ધાંત ઉપર રચાયેલી છે? અધિશોષણના સિદ્ધાંત ઉપર. મતલબ એમાં પણ અધિશોષણ થાય છે. ઓકે બેટા. તો અહીંયા આગળ આખી ક્રિયા કેવી છે, કયા પ્રકારની, તો અહીંયા આગળ આપણે સમજી ગયા, ક્લિયર કરી ગયા. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. તો અહીંયા આગળ આપણે જે વાત સમજાય એ અધિશોષણની ક્રિયા હતી. હવે એક આખો ટોપિક ચેન્જ થશે અને એની અંદર વાત આવશે ઉદ્દીપનની વાત આવશે. ઉદ્દીપન શું છે, કયા પ્રકારની ઘટના છે, તેની ચર્ચા આપણે નેક્સ્ટ એપિસોડમાં કરીશું. આ એપિસોડ માટે આટલી ચર્ચા ધ્યાનમાં રાખજો. ઓકે બેટા. ચલો, ગુડ ડે.